દ્વારકાનો ના તમારો વિકુભા આપણે અચાનક જ જવું પડે આપણને ખબર પડે ઘર બાર જોવા કેવા છે એમ અને વાતો આતા મોર મોર થી આપણને ક્યાં અમે તો ઓમ સવન તેમ છે ને અહીંયા જઈને જોવા તારે ખબર પડે તારે આવી જો લ્યો આવ એ હોય રાજારન છોડ અલ્યા તારી આ તો પેલા કાલ જોવા વાળા હતા આજે ચોઈ ટપકી પડ્યા આ તો પેલી માતા વાત છે રાત કારણ કે મને કાલ છોડી વાળા જોવાના હતા અને અચાનક અત્યારે દેખવાના છે અચાનક કોઈ આવે છે અને મેં મને કહી દીધેલું છે કે મારે પોતાની હોટલ છે અને પોતાનું પાર્લર છે શેઠ ભલે હું તમારે તો નોકરી કરું પણ શેઠ મારે આટલી મને મદદ કરો કારણ કે મારું હગું નહીં થાય એને કજો ખબર પડી જાય કે નોકરી કરો તો માટે તો ખુશી બેહવું પડે હા ખુશી 15 મિનિટ જો મારે શેઠ જેવું તો કયા દુનિયા શેઠ જેવું આરી પાર્લર ઈનું આરે એમ તારે આવો પધારો આરી પાર્લર તમારું એમ ને આ બધું આપણું જ છે બરાબર અને બીજું 2 વીઘા જમીને પોતાની છે આ કરીએ અને આ એ આપણી જોગમાયા લખેલું છે ને નાસ્તા હાઉસ એ નવી લારી કાઢી એક ભાઈને મૂકી દીધો નોકરમાં આવો આવો બેહો બધું નવું છે અરે બેહો આવો આવો અને યાર ઘડી અરે ના બેહી ના અરે ખાટલો અલ્યા મોસમ બેહામી તો બેહો અરે હા બસ અરે હમણાં બેહો આપણે અરે અલે યાર ખુરશીઓ બેહો મારું છે ભાઈ બોલો ચા લાવું કોફી લાવું કે પછી નાસ્તો લાવું કે એવું લાવું બોલો ગોટા છે આપણે તો ચા જો મગાવો ને યાર ગોટા નહીં ખાવા કશો હતો ને ચા હાલ જ આવી જાઓ ચિંતા ના કરજો જલ્દી જો શેઠ આયા હકા મારે તેમ કોઈ જફા ના કરતા હો મહેરબાની કરી હું કહું ને તો ચાલ દો તો ફટફટ ચાલ દેજો છે તમે હો જલ્દી હું જો હકા સુધી બેહું બોલો હકા કેવું ચાલે કો બસ જોરદાર ભગવાનની દયા ખરેખર પેલા ભયા હતા તો જ્યાં એ ભાઈ આવે હા આવે બહાર જ્યાં હોય બરાબર અને તમે તો કાલ આવવાનું કહેતા હતા ને અચાનક આ પણ ઓમાં શું છે ખબર હે કે આપણે ઓચિંતાના ચો કશું બનાવી દે ને એટલે આપણને બધું જોડવા મળે કે આ તમે જે કીધું એ પ્રમાણે બધું રેડી છે કે નહીં એમ નકા આ તો અત્યારે તો આપણે એમ કે માર તો ઓમ છે ને તેમ છે ને ઘરે જો અત્યારે નળિયા ના હોય ચા એકલી જ પીવીએ ને ચા બહુ થઈ જાય આપણે ના ચા લાઈક કે ભાઈ તેને તને કીધું ખબર નહીં પડતી યાર ચા લાઈક કે ચાલ યાર નોકર રાખ્યા હોય ને આ બધા આપણા નોકર માણસ છે હે અને ચમ એ હારે નોકર કીધું ભાઈ તું હા કેને નોકર કીધું યાર તું સીમ તને મારે ચા પીવી નહીં અરે આ તો કાકા મગજ નહીં શું કે હે યાર એ તો કોઈ નહીં તો જો તમે જો એમ ના ઉભા રહો તમે ઉભા રહો આ કોણ છે ભાઈ આર્યો મારા લારી પર નોકર થઈ અલ્યા ક્યાં તું તો એમ કે મારી દુકાન છે હારી આ પાર્લર મારું છે આ હોટલ મારી છે હે તારું મોઢું જ કેટલી જેવું છે મને એના પર ખબર પડી ગઈ કે તું માલિક હોય જ દીવાનો નોકર તો તું છે આ તો ખબર પડી ગઈ મને હે અરે હગમ ના મારા નહીં હું જવું યાર શેઠ તમે તો મારી પથારી પીને મારી જિંદગીની મહેનતનું પર પોણી સુધી હવે મને કોઈ મને ને ઠગાનું સેટિંગ થયું હતું અને તમે થોડું ખામી લીધું હોય તો મારા શેઠ 2 મહિના વધારે પડી ગયેલા મફતમાં એવું ના હોય આવી રીતના ચા મગાવાય શેઠના અંગાથી ચા એવું જ મગાવાય શેઠ તો તમે સમજાયા તો ખરા મારા શેઠ પણ મને શું ખબર એ અગા છે તમારા અરે મેં તમને પહેલા ટોક મારી કીધું તું કે તમે થોડું વેઠી લેજો પણ તમે ના વેઠો તો આવું કરવાનું શેઠ તને હું એવું કરું યાર તે જવાબ એવો આલ્યો મને એકલી પાસે એ ગમનભાઈ તમે જો શેઠ ને તમે કેટલા આવું કરતો મેરા આવે યાર વાત સાચી છે શેઠ મારી ભૂલ હતી પણ તમારે થોડું ખમવું હતું યાર તમે રોજ મને ગારો બોલો રોજ બોલો તો હું ખમું તમે એક દારો ના કમે કોઈ વાંધો નહીં મારું તો જે થવું એ થાય હવે નોકરી બોકરી નહીં કરવી લો મારે તો બધું નહીં પૈસા બધા મારી લઈશું